દિલ્હીમાં બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સોમવારે સાંજે દિલ્હીમાં બ્લાસ્ટ થયો હતો। i20 કારના પાછળના ભાગમાં વિસ્ફોટ થયો। બ્લાસ્ટમાં અનેક લોકોના મૃત્યુ થયા છે। આંકડો 12 સુધી પહોંચી ગયો છે। દિલ્હી બ્લાસ્ટના આ નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આપણે જણાવી દઈએ, સોમવારે સાંજે 6 વાગ્યાની આસપાસમાં i20 કારના પાછળના ભાગમાં વિસ્ફોટ થયો હતો। ડોક્ટર ઉમર મોહમ્મદ કે જે કાર હંકારી રહ્યો હોવાનું સામે આવ્યું છે। દિલ્હીમાં બ્લાસ્ટના આ સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા છે। 12 જેટલા લોકો કે જે લોકોના મૃત્યુ થયા છે, 24 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમની અત્યારે સારવાર ચાલી રહી છે અને આખા દેશમાં અલર્ટ મોડમાં પોલીસ જોવા મળી રહી છે। એનઆઈએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટ બાદ આખા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે। એનઆઈએની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ આદરી છે। જે કાર હતી i20 કાર કે જે પાર્કિંગમાં 2.5 કલાક સુધી પાર્ક રહી, એમાં એક વ્યક્તિ બેઠેલો છે, આતંકી ડોક્ટર ઉમર મોહમ્મદ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે અને આ ઉમરે આત્મઘાતી હુમલો કર્યો હોઈ શકે છે। આ પહેલા દિલ્હીમાં કે જ્યાં દિલ્હી પોલીસ દ્વારા 2 જેટલા ડોક્ટર આતંકીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંનો એક આતંકી આ ફરાર થઈ ગયો હતો। ત્રીજો એ આતંકી કે જે ફરાર થઈ ગયો હતો, તેણે આ બ્લાસ્ટ કરાવ્યો હોય, તેણે આત્મઘાતી હુમલો કર્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે। આ સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા કે જેમાં જોઈ શકાય છે કે ભરચક રોડ, લાલ કિલ્લાનો આ ભરચક રોડ કે જ્યાં બ્લાસ્ટ થયો, આતંકી આત્મઘાતી હુમલો કર્યો, જેમાં મૃત્યુઆંક 12 પહોંચ્યો છે। 12 લોકોએ જીવ ગુમાવ્યા છે। તેમના પરિવારજનોમાં અત્યારે આભ ફાટી પડ્યું હોય એ પ્રકારની સ્થિતિ અને બીજા 11 જેટલા લોકો કે જે લોકો 24 જેટલા લોકો, માફ કરશો, 24 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ સીસીટીવી દ્રશ્ય, આ નવા વિડીયો સામે આવ્યા છે કે જેમાં લાલ કિલ્લા પાસેના આ રોડમાં ભરચક ટ્રાફિક ભર્યો આ રોડ છે અને એમાં આ જે સિગ્નલ જે બતાવી રહ્યા છીએ એ i20 કાર કે જે ડોક્ટર ઉમર કે જે હંકારી રહ્યો હોય એ પ્રકારનું માનવામાં આવે છે અને થોડા જ સમય પછી ધડાકાભેર બ્લાસ્ટ થયો છે। આખા દેશમાં અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગુજરાત, રાજસ્થાન, ઘણી બધી જગ્યાએ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે અને હવે આ જૈશ-એ મોહમ્મદનું સંગઠનની સાથે આ લોકો જોડાયેલા હોય, આતંકીઓ જોડાયેલા હોય એ તાર પણ અત્યારે મેચ થઈ રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાંથી વધુ એક આતંકી ડોક્ટર કે જેની પણ અત્યારે ધરપકડ કરવામાં આવી છે, તેની પણ અત્યારે પૂછપરછ થઈ રહી છે। દિલ્હી બ્લાસ્ટના આ સીસીટીવી દ્રશ્ય, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। લાલ કિલ્લા પાસેના રોડના આ દ્રશ્ય છે કે જ્યાં ભરચક રોડમાં આ આતંકીએ આત્મઘાતી બ્લાસ્ટ કર્યો, આત્મઘાતી હુમલો કર્યો, જેમાં 12 લોકોના મૃત્યુ થયા છે અને ડોક્ટર ઉમર મોહમ્મદ કે જે કાર હંકારી રહ્યો છે તેના પરિવારજનોનું ડીએનએ, તેની માતાનું ડીએનએ સાથે મેચ કરવા માટેની પણ અત્યારે જે તજવીજ છે તે શરૂ કરાઈ છે।